નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટરનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આજે એમના દાખલા તરફ આપણે આગળ વધવાનું છે. એ પહેલાં આપણે બધા સૂત્રોને જોઈ લઈએ. સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં આપણે સુવાહક, અવાહક અને અર્ધવાહક એવું આવેલું. સુવાહક એટલે શું? તો કે એમાં બે પ્રકારની બેન્ડ આવે. આમ તો 1s2, 2s2, 2p6 જે ઉર્જા લેવલ છે એ જ્યારે સિંગલ પરમાણુ હોય ત્યારે જ એ ઉર્જા લેવલ હોય. જ્યારે એકચ્યુઅલ ક્રિસ્ટલ બને ત્યારે જે બે પરમાણુ નજીક આવે ત્યારે વધારાના વિદ્યુત બળને કારણે, કુલંબીય બળને કારણે આ ઉર્જા સ્તરમાં ફેરફાર થઈ જાય અને જે ઉર્જા સ્તરો છે એ 4 નીચે તરફ અને 4 ઉપર તરફ વહેંચાઈ જાય. આપણે એ રીતનું સમજેલા. આપણે સુવાહકની વાત કરીએ તો સુવાહકમાં એ જે બે ઉપર અને નીચેનું જે ઉર્જા સ્તર છે ને વેલેન્સ બેન્ડ, ઉપરના સ્તરને વેલેન્સ બેન્ડ જે સંપૂર્ણ ખાલી હોય છે અને નીચે જે સંપૂર્ણ ભરેલી હોય છે સિલિકોન માટે, શુદ્ધ સિલિકોન માટે, એને આપણે કંડક્શન બેન્ડ કહીએ છીએ. તો સુવાહકમાં આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ નજીક હોય છે. એમના વચ્ચે કોઈ ઉર્જાનો તફાવત હોતો નથી. મિત્રો, ઉર્જાનો તફાવત એટલે એનર્જી ગેપ. એનર્જી ગેપનું સૂત્ર યાદ રાખજો. આપણે ઉપરની ઉર્જાને વેલેન્સ બેન્ડ કહીએ, ઉપરના ઉર્જા સ્તરને, નીચેના ઉર્જા સ્તરને આપણે કંડક્શન બેન્ડ કહીએ. તમને જો એનર્જી ગેપ પૂછે, એનર્જી ગેપ એટલે શું? તો કે વેલેન્સ બેન્ડની સૌથી ઓછામાં ઓછી, વેલેન્સ બેન્ડની કેવી? મિનિમમમાં મિનિમમ, વેલેન્સ બેન્ડની ઓછામાં ઓછી ઉર્જા સ્તરની ઉર્જા માઇનસ કંડક્શન બેન્ડની કઈ ઉર્જા? આપણે એનર્જી ગેપ આને કહીશું, આની ઓછામાં ઓછી, આને મેક્સિમમમાં મેક્સિમમ, એટલે કંડક્શન બેન્ડની મેક્સિમમ ઉર્જા. એટલે એનર્જી ગેપ એટલે શું? તો કે વેલેન્સ બેન્ડની ઓછામાં ઓછી ઉર્જા માઇનસ કંડક્શન બેન્ડની મેક્સિમમ ઉર્જા. કદાચ ક્યાંય પૂછી નાખે તો આ યાદ રાખજો. સુવાહક માટે આ એનર્જી ગેપ કેટલો હોય છે? 0. એમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ભળી ગયેલી હોય છે. અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકમાં એનર્જી ગેપ હોય છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછો હોય છે. એનર્જી ગેપ એટલે ઉર્જા, એને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જ આપણા આમાં દર્શાવે છે. કેટલા હોય છે એનર્જી ગેપ? લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. શેમાં? અર્ધવાહકમાં. અને આપણે અવાહકની વાત કરીએ તો એમાં 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં કેવો હોય છે? વધારે. ડાયમંડ માટે એપ્રોક્સિમેટલી 6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે ખૂબ વધારે કહેવાય, જે અવાહક છે. એટલે કે એના માટે આ ઉર્જા સ્તર ખૂબ મોટા હોય, સરળતાથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જઈ શકતા નથી. ત્યાર પછી આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરવાની છે. શુદ્ધ અર્ધવાહકમાં 0 કેલ્વિન તાપમાને એ અવાહક તરીકે જ વર્તન કરે, કારણ કે એમાંથી કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. વિદ્યુતનું વહન થવા માટે મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો હોલ હોવા જરૂરી છે. પણ શુદ્ધ અર્ધવાહક હોય તો એમાં આ બેન્ડ, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ભરેલી હોય છે, આ બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. આમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી, બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બેસેલા હોય છે. હવે આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરીએ તો એને આપણે ગરમ કરીએ, તાપમાન વધારીએ. યાદ રાખજો મિત્રો, એનું જો તાપમાન વધારવામાં આવે તો શું થશે? વાહકતામાં વધારો થશે. 0 કેલ્વિન તાપમાને તો એ અવાહક જ હશે, પરંતુ જો તાપમાન વધારવામાં આવે તો વાહકતામાં વધારો થશે. આપણે વાત એ કરવાની છે કે શુદ્ધ અર્ધવાહક હોય એમાં જેટલા હોલ હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. એટલે કે એની બરાબર NH. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સમાન હશે. કેમ? તો કે જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા હશે ત્યાં જ હોલ હશે, અને એને આપણે NI વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીએ? NI વડે. અને આનું સૂત્ર થશે NI² બરાબર NE × NH. કેમ કે ઇલેક્ટ્રોન અને હોલ, NI આનો વર્ગ કરીએ તો આનો વર્ગ કરો અથવા તો આનો વર્ગ કરો અથવા તો આ બંનેનો ગુણાકાર કરો, બધું સમાન જ હશે. NI એટલે ઇન્ટ્રિન્સિક, એટલે શુદ્ધ અર્ધવાહક, શુદ્ધ અર્ધવાહકની સંખ્યા. આપણે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત ભાર કેરિયર એટલે કે કોણ હશે? ઇલેક્ટ્રોન હશે કે મૂળ હોલ હશે, એમની સંખ્યા. બીજું, અશુદ્ધ અર્ધવાહક હોય. અશુદ્ધ અર્ધવાહક કોને કહેવામાં આવે? તો કે આપણે બે પ્રકારના અશુદ્ધ અર્ધવાહક બનાવેલા મિત્રો, N ટાઈપ અને P ટાઈપ. જો તમે ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરો, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ઉમેરો તો ટ્રાયવેલન્ટ અશુદ્ધિ ઉમેરો, તો એમાં પહેલેથી એક હોલની સંખ્યા વધારે. હોલ એ ધન વિદ્યુતભાર તરીકે હોવાનો વલણ ધરાવે છે. એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણની વૃત્તિ ધરાવે છે. આથી એને પોઝિટિવ P ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. અને જો આપણે અશુદ્ધિ તરીકે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરીએ, પેન્ટાવેલન્ટ કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, પેન્ટાવેલન્ટ, આમાં કઈ આવશે? સોરી દોસ્તો, N ટાઈપ અને P ટાઈપ. N ટાઈપમાં કઈ આવશે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. જ્યારે P ટાઈપમાં કઈ આવશે? તો કે ટ્રાયવેલન્ટ હશે. એલ્યુમિનિયમ, ગેલિયમ, મીડિયમ, થેલિયમ. એલ્યુમિનિયમ, ગેલિયમ,
ઇન્ડિયમ, આ વગેરે પી ટાઈપ છે. આ કઈ થશે? પેન્ટાવેલેન્ટ. આ કઈ થશે? ટ્રાયવેલેન્ટ. પેન્ટાવેલેન્ટમાં શું થશે? તો કે પહેલે 5 ઇલેક્ટ્રોન હશે, તો સહસંયોજક બંધમાં માત્ર 4 જ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન પહેલેથી બહાર રહેશે, તો એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય. તો આ જ્યારે તમે અશુદ્ધિ ઉમેરો, જો એન ટાઈપ સેમિકન્ડક્ટર હશે તો એમાં પહેલેથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એટલે Ne NH. અને જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો પી ટાઈપ સેમિકન્ડક્ટર, એમાં શું થશે? NH Ne. પરંતુ યાદ રાખજો મિત્રો, એમાં આ સૂત્રનું તો પાલન થાય જ છે, Ni² બરાબર Ne × NH. કારણ કે તમે જ્યારે એ શુદ્ધ અર્ધવાહક હશે, એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નહીં હોય, ત્યારે આ સૂત્રનું પાલન થશે. હવે તમે એની અંદર જ્યારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો, એટલે કે 5 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એવી અશુદ્ધિમાં પહેલેથી ઇલેક્ટ્રોન વધશે, તો ઇલેક્ટ્રોન વધશે તો હોલની સંખ્યા ઘટશે. આ સૂત્રનું તો પાલન થશે જ. તો આ સૂત્ર છે એ શુદ્ધ અર્ધવાહક માટે પણ સાચું અને અશુદ્ધ અર્ધવાહક માટે પણ સાચું. કેમ? તો કે તમે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારશો, એન ટાઈપ બનાવશો, ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધશે, તો ઓટોમેટિકલી હોલની સંખ્યા ઘનતા એટલી ઘટશે. પરંતુ આ ગુણાકાર બંને ઇલેક્ટ્રોન અને હોલનો ગુણાકાર ક્યારેય ચેન્જ થતો નથી, એ હંમેશા Ni² બરાબર જ રહેશે. યાદ રાખજો મિત્રો. તો આ સૂત્ર છે એ શુદ્ધ માટે પણ સાચું અને અશુદ્ધ માટે પણ સાચું. ત્યાર પછી આપણે પીએન જંકશન જોયેલું. પીએન જંકશનમાં ડેપ્લેશન સ્તર શું કહેવાય એ જોયેલું. ડેપ્લેશન સ્તર માટેનું એક સૂત્ર યાદ રાખજો મિત્રો. ડેપ્લેશન સ્તરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર થશે V = ED. V વોલ્ટેજ, E વિદ્યુત ક્ષેત્ર અને D તેમનું અંતર. તો આના પરથી E થશે V/D. કોના માટે? ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર. ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર. પીએન જંકશન ડાયોડને આવી રીતે દર્શાવવામાં આવે છે, યાદ રાખજો. આ પીએન જંકશન, આ P તરફનો છેડો, આ N તરફનો છેડો. ત્યાર પછી હતું એમને બાયસિંગ આપવું. બે પ્રકારના બાયસિંગ આપવું એટલે એને બેટરી સાથે જોડવું. બે પ્રકારના બાયસિંગ આપી શકાય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ત્યારે ફોરવર્ડ બાયસ આપો ત્યારે P સાથે બેટરીનો પોઝિટિવ, N સાથે બેટરીનો નેગેટિવ. ફોરવર્ડ બાયસ આપો ત્યારે ડેપ્લેશન સ્તરની જાડાઈ શું થશે? ઘટશે. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ શું થશે? ઘટશે. યાદ રાખજો. ત્યાર પછી રિવર્સ બાયસ હતું. ફોરવર્ડ બાયસમાં જ આપણે આગળ વધીએ તો શરૂઆતમાં તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહનું મૂલ્ય વધે. એક સમયે જ્યારે ડેપ્લેશન આટલા વોલ્ટેજ, જે ડેપ્લેશન સ્તરના જે વોલ્ટેજ હોય એટલા વોલ્ટેજ તમે બાહ્ય બેટરી દ્વારા આપો ત્યારે ત્યાર પછી પ્રવાહ એકાએક વધે છે. એને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહેવાય. યાદ રાખજો. આ થોડુંક પુનરાવર્તન કરાવી દઈએ. ત્યાર પછી આપણે રિવર્સ બાયસ આપીએ. રિવર્સ બાયસ આપવું એટલે P સાથે બેટરીનો નેગેટિવ અને N સાથે બેટરીનો પોઝિટિવ. જ્યારે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે, ડેપ્લેશન સ્તર પહોળું થશે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધશે અને વિદ્યુત ભારનું વહન કોના દ્વારા થશે? માઇનોરિટી દ્વારા થશે, એટલે માઇક્રો એમ્પિયરના ક્રમનો વહન થશે. જ્યારે ફોરવર્ડ બાયસમાં વિદ્યુત પ્રવાહનું વહન મિલી એમ્પિયરના ક્રમનું હોય છે, એમાં મેજોરિટીના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને માઇનોરિટીને કારણે વહન થાય માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય. જ્યારે તમે રિવર્સ વોલ્ટેજ વધારો તો શરૂઆતમાં પ્રવાહ વધશે, પરંતુ એક સમય બધા જ માઇનોરિટી વહન કરવા મળશે, ત્યાર પછી પ્રવાહ કેવો થઈ જશે? અચળ થઈ જશે. અને આ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કીધેલું. હજુ જો તમે વોલ્ટેજ વધારો તો એક સમય એવો આવશે કે સહસંયોજક બંધના બધા જ ભંગાણ તૂટી, ડેપ્લેશન સ્તર હશે એમાં જે પણ સિલિકોન અથવા તો જર્મેનિયમ હશે એના ડેપ્લેશન સ્તરના બંધારણ શું, ડેપ્લેશન સ્તરની અંદર જે પણ સહસંયોજક બંધ હશે એ તૂટી જશે. મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થશે અને મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. આ વોલ્ટેજને શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો. ત્યાર પછી આપણે પીએન જંકશન ડાયોડ પછી અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોયેલું. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક ડાયોડનો ઉપયોગ કરવામાં આવે અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 ડાયોડનો ઉપયોગ કરવામાં આવે. એ બંને અર્ધ સાયકલ દરમિયાન કાર્ય કરશે. આ જે એસીનું જે રેક્ટિફાયરનું કાર્ય શું છે તો કે એસીનું ડીસીમાં રૂપાંતર કરવું. આ જે એસીનું ડીસીમાં રૂપાંતર થાય એ સ્પંદયુક્ત ડીસી હોય અને કેપેસિટર અને ઇન્ડક્ટરના પરિપથ દ્વારા આપણે એને શુદ્ધ ડીસીમાં રૂપાંતર કરી શકીએ. ત્યાર પછી આપણે જુદા જુદા પ્રકારના ડાયોડ જોયેલા. જેનર ડાયોડ જોયેલો, ફોટો ડાયોડ જોયેલો, એલઈડી જોયેલી, સોલર સેલ જોયેલો. સૌપ્રથમ જેનર ડાયોડની વાત કરીએ તો જેનર ડાયોડનો દાખલો પૂછાઈ શકે. જેનર ડાયોડમાં આપણે પીએન જંકશન ડાયોડને કયા બાયસમાં રાખવામાં આવે? રિવર્સ બાયસની અંદર રાખવામાં આવે. ક્લિયરિટી બરાબર આવે છે કે મિત્રો? ઓકે મિત્રો, તો જેનર ડાયોડની વાત કરતા હતા. જેનર ડાયોડમાં પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં રાખવામાં આવે. જેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે થાય. જ્યારે તમે વોલ્ટેજ વધારો, જ્યારે એના
બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા વોલ્ટેજ થશે ત્યાર પછી તમે વોલ્ટેજ વધારશો તો વોલ્ટેજ નહીં વધશે, શું વધશે? પ્રવાહ વધશે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન તરીકે જેનર ડાયોડનો સારો ઉપયોગ થાય. રિવર્સ બાયસમાં રાખવામાં આવે. યાદ રાખજો મિત્રો, જેનર ડાયોડની સંજ્ઞામાંથી શું થશે? યાદ રાખજો, આ જેનર ડાયોડની સંજ્ઞા થઈ ગઈ. ત્યાર પછી આપણે જોયેલા એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ આપણે એમાં પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસરમાં રાખવામાં આવે અને એના માટેનું આ બધા જ લાઇટ એમિટિંગ ડાયોડ હોય, ફોટો ડાયોડ હોય, સોલર સેલ હોય, એ બધા માટે એક સૂત્ર કોમન છે, એનર્જી ગેપ EG ઇઝ ઇક્વલ ટુ HF. તમે જે ઉર્જા આપાત કરો વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે અથવા તો જે ઉર્જા ઉત્પન્ન થાય એ EG ઇઝ ઇક્વલ ટુ HF જેટલી તમને મળે. સૌપ્રથમ એલઈડીની વાત કરીએ તો એલઈડીમાં EG ઇઝ ઇક્વલ ટુ HF અને F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમડા, HC બાય લેમડા. આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ છે મોટાભાગના આ સૂત્ર પરથી જ છે. EG ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમડા. ત્યાર પછી વાત કરીએ આપણે એલઈડીની વાત કરતા હતા તો એલઈડીની સંજ્ઞા આ રીતે રાખવામાં આવે છે. એલઈડીમાંથી પ્રકાશ અહીં આવી રીતે બહાર નીકળશે. એમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થયાથી આ એલઈડીની સંજ્ઞા છે એલઈડી માટે. ત્યાર પછી આપણે ફોટો ડાયોડ જોઈએ. ફોટો ડાયોડ એ પ્રકાશના સિગ્નલને પારખવા માટે ઉપયોગ થાય છે, એ સિગ્નલને પારખવા માટે, અને એ ફોટો ડાયોડ હંમેશા રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે અને એની સંજ્ઞા આપણે જોઈએ તો એ આ પ્રકારની થશે. આવું પણ તમે દોરી શકો મિત્રો. એમાં પ્રકાશને અંદર તરફ પ્રવેશતો દેખાડવામાં આવે અને આ કયો છે? ફોટો ડાયોડ. કયા બાયસમાં રાખવામાં આવે? રિવર્સ બાયસમાં. આ કયો ડાયોડ છે? જેનર ડાયોડ. ઝેડ પડે. આને રિવર્સમાં, એલઈડીને ફોરવર્ડમાં, એ ના ભૂલાય. અને ફોટો ડાયોડ પણ કયા બાયસમાં? રિવર્સ બાયસમાં રાખવામાં આવે. ત્યાર પછી આપણે છેલ્લો ડાયોડ જોયેલો. ફોટો ડાયોડ વર્ક કરે એ માટેની શરત છે HF ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ EG. ટૂંકમાં સૂત્ર આનું જ, પરંતુ તમારી આપાત ઉર્જા છે એનર્જી ગેપ જેટલી કે એના કરતાં વધારે હોવી જોઈએ. HFની જગ્યાએ શું લખી શકાય? HC બાય લેમડા લખી શકાય. તો HC બાય લેમડા ગ્રેટર ધેન ઇક્વલ ટુ EG. એના પરથી આ સૂત્ર પરથી મેક્સિમમ દાખલા પૂછાઈ શકે, MCQ પૂછાઈ શકે. ત્યાર પછી આગળ નેક્સ્ટ વાત કરીએ તો છેલ્લે ભણેલા સોલર સેલ. સોલર સેલ એટલે શું? તો કે એમાં પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એમાં કોઈ પણ જાતનું બાયસ આપવામાં આવતું નથી. કેમ? અહીંયા રિવર્સ બાયસ છે, ફોરવર્ડ બાયસ છે, રિવર્સ બાયસ છે. સોલર સેલની અંદર કોઈ પણ પ્રકારનું બાયસ આપવામાં આવતું નથી. અને એમને સોલર સેલ જ્યારે વર્ક કરે ત્યારે એમાં વધારે પ્રકાશ, સૂર્યપ્રકાશ હોય એવું જરૂરી નથી. સોલર સેલ એટલે સૂર્યનો સેલ એવો મતલબ ના કાઢી શકાય. સૂર્યપ્રકાશ જરૂરી નથી. પ્રકાશ ગમે તે હોય, પરંતુ એમાં જે એનર્જી ગેપ છે એના કરતાં જે આપાત પ્રકાશની ઉર્જા છે એ વધારે હોવી જોઈએ. આ ઉર્જા સૂર્યમાંથી આવે તો પણ ભલે, અને તમે ગરમી આપીને કરો તો પણ ભલે, પણ એ ઉર્જા એનર્જી ગેપ કરતાં કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. અને એને કોઈ પણ જાતનું બાયસ આપવામાં આવતું નથી ને એના માટેનું સિમ્બોલ આવું છે. આ સોલર સેલનું સિમ્બોલ છે. તો મિત્રો આ થઈ આપણા 4 પ્રકારના ડાયોડ, જેનર ડાયોડ, ફોટો ડાયોડ, એલઈડી અને સોલર સેલ. ત્યાર પછીનો જે ટોપિક છે ટ્રાન્ઝિસ્ટર, એ ખૂબ સારી રીતે ભણ્યા આપણે. તો હવે ટ્રાન્ઝિસ્ટરના બધા સૂત્રો એક સાથે જોઈ લઈએ. હવે મિત્રો આપણે ટ્રાન્ઝિસ્ટરની વાત કરવી છે. ટ્રાન્ઝિસ્ટરના સૂત્રો, ટ્રાન્ઝિસ્ટરના મુખ્યત્વે 2 પ્રકાર, NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરના ભાગ 3 યાદ રાખજો મિત્રો. ભાગ 3 બેઝ, એમીટર અને કલેક્ટર. આ બધું આપણે જોઈ ગયેલા જ છે, માત્ર પુનરાવર્તન કરાવી દો. બેઝ એ ટ્રાન્ઝિસ્ટરના ભાગ 3, આ ભાગને એમીટર કહેવામાં આવે છે, આ ભાગને બેઝ કહેવામાં આવે છે અને આ ભાગને કલેક્ટર કહેવામાં આવે છે. કદની દ્રષ્ટિએ જોઈએ તો કલેક્ટરની સાઇઝ સૌથી મોટી, બેઝની સાઇઝ સૌથી નાની અને એમીટરની સાઇઝ મીડિયમ. અશુદ્ધિની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમીટરમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી વધારે, કલેક્ટરમાં ઓછું અને બેઝમાં અશુદ્ધિનું પ્રમાણ સૌથી ઓછું. બીજી વાત કરવાની છે આપણે, એમીટર બેઝ જંક્શન હંમેશા ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર બેઝ જંક્શન હંમેશા રિવર્સ બાયસમાં હોય છે. આટલું યાદ રહેશે મિત્રો. ફરીથી ટ્રાન્ઝિસ્ટરના ભાગ 3, એમીટર બેઝ કલેક્ટર. કલેક્ટર કદમાં સૌથી મોટું, એમીટર અશુદ્ધિમાં સૌથી મોટું, બેઝ બધામાં નાનું, કદમાં પણ નાનું અને અશુદ્ધિમાં પણ નાનું. એમીટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં હોય છે. બીજી વાત કરીએ, ટ્રાન્ઝિસ્ટરના 2 પ્રકાર, NPN. અહીંયા NPN પણ હોઈ શકે અને PNP પણ હોઈ શકે. હવે એને અલગ કેવી રીતે પાડવા? તો
અહીંયા આ બંને અડાડવાના નથી. આને આપણે કલેક્ટર કહીશું, આને બેઝ કહીશું, આને એમીટર કહીશું, અને કલેક્ટર કહીશું, બેઝ કહીશું, એમીટર કહીશું. જો તમારે એનપીએન ટ્રાન્ઝિસ્ટર જોતું હોય, એનપીએન ટ્રાન્ઝિસ્ટર જોતું હોય તો એ મીટરમાં પ્રવાહને આપણે બહારની તરફ દેખાડીએ. જો તમારે પીએનપી ટ્રાન્ઝિસ્ટર જોઈતું હોય તો એ મીટરમાં પ્રવાહને આપણે અંદર તરફ દેખાડીએ. એન એટલે નેગેટિવિટીને બહાર કાઢવાની છે, પી એટલે પોઝિટિવિટીને અંદર મોકલવાની છે. આવું તમારે યાદ રાખવાનું છે. તો બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર, એનપીએન અને પીએનપી. હવે એના છેડા ત્રણ, કોઈ પણ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો બે ઇનપુટ અને બે આઉટપુટ હોય છે, પરંતુ આમાં માત્ર 3 જ છેડા છે. તો કોઈ પણ એક છેડાને ઇનપુટમાં અને આઉટપુટમાં કોમન રાખવામાં આવે છે. એના આધારે એના જુદા જુદા 3 પ્રકાર પડે. કોમન તમે બેઝ રાખી શકો, કોમન બેઝ રાખી શકો, કોમન એમીટર રાખી શકો, અથવા તો કોમન કલેક્ટર રાખી શકો. આપણે કોમન કલેક્ટર વિશે બહુ વિસ્તૃતમાં તમારે લગભગ પ્રશ્ન આવશે ને અત્યાર સુધી ક્યારેય પૂછવાનું નથી, પરંતુ કોમન બેઝ અને કોમન એમીટર આવી શકે. જો કોમન બેઝ હોય, કોમન બેઝ હોય તો સૌપ્રથમ આપણે વાત કરી દઈએ ગેઇનની. ગેઇનને સામાન્ય રીતે એ વડે દર્શાવવામાં આવે. શાના વડે દર્શાવવામાં આવે? એ વડે. જો પ્રવાહ ગેઇન હોય તો એ આઈ. ગેઇન એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ. જો પ્રવાહ ગેઇન હોય તો આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ. વોલ્ટેજ ગેઇન હોય તો એને એવી વડે દર્શાવવામાં આવે છે. એવી એટલે આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. પાવર ગેઇનને એપી વડે દર્શાવવામાં આવે છે, એટલે કે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. જો કોમન બેઝ તમારો પરિપથ હોય, કોમન બેઝ એનપીએન હોય કે કોમન બેઝ પીએનપી હોય, કોમન બેઝ હોય તો એના પ્રવાહ ગેઇનને એ આઈ બરાબર આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. એને પ્રવાહ ગેઇનને શું કહેવામાં આવે છે? આલ્ફા. જો કોમન બેઝ હશે તો બેઝ તો કોમન હશે, તો આઉટપુટમાં કોણ હશે? કલેક્ટર, અને ઇનપુટમાં કોણ હશે? એમીટર. કેમ કે બેઝ કોમન છે તો આઉટપુટ પ્રવાહ શું થશે? આઈસી, અને ઇનપુટ પ્રવાહ શું થશે? આઈ. યાદ રાખજો મિત્રો, જો કોમન બેઝ હોય તો આઈસીના છેદમાં આઈ. જો કોમન એમીટર હોય તો એના પ્રવાહ ગેઇનને એ આઈને બીટા વડે દર્શાવવામાં આવે છે. એમાં એ મીટર કોમન છે તો ઇનપુટમાં આઉટપુટ, આપણે ઉપર અંશમાં આઉટપુટ લખવાનું, છેદમાં ઇનપુટ લખવાનું. તો આઉટપુટ તરીકે કોણ હશે? આઉટપુટ તરીકે કલેક્ટર, અને ઇનપુટ તરીકે કોણ હશે? તો કે એ મીટર તો કોમન છે, તો બાકી કયું રહ્યું? બેઝ, આઈ બી. આ બે સૂત્ર યાદ રાખવાનું છે. બીજું એક સૂત્ર મિત્રો આવું થશે કે આઈ બરાબર આઈબી પ્લસ આઈસી, એટલે કે એ મીટરનો પ્રવાહ બેઝ અને કલેક્ટરના પ્રવાહના સરવાળા જેટલો હોય છે. આવું શું કામ હોય છે? આપણે થિયરીમાં જોયેલું. કેમ કે એ મીટરમાંથી જેટલા ઇલેક્ટ્રોન એમાંથી થોડાક બેઝમાં જાય, બાકીના કલેક્ટરમાં જાય. એટલે આના ઇલેક્ટ્રોનના બે ભાગ પડશે, બેઝના અને કલેક્ટરના. બેઝનો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, આ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે, અને આ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. અહીંયા હવે તમને ખબર પડશે કે આઈસી બાય આઈ છે તો અંશ મોટો કે છેદ મોટો? તો કે આઈસી મિલી એમ્પિયરના ક્રમનો, આઈ મિલી એમ્પિયરના ક્રમનો. પણ આ મિલી એમ્પિયરમાં આપણે માઇક્રો એમ્પિયર એડ કરવાનું છે, એટલે આઈસી કરતાં આઈ થોડોક મોટો હશે. એટલે આવું કહી શકાય કે આઈ ગ્રેટર ધેન આઈસી. બહુ મોટો નહીં પણ મોટો છે એવું કહી શકાય. તો જો છેદ મોટો હોય તો આલ્ફાની કિંમત કેવી થશે? 1 કરતાં નાની. છેદ મોટો હોય તો આપણને ખબર છે કે આલ્ફા લેસ ધેન 1. બીજું અહીંની વાત કરીએ કે આઈસીના છેદમાં આઈબી, આઈસી મિલી એમ્પિયરના ક્રમનો, આઈબી માઇક્રો એમ્પિયરના ક્રમનો. તો કોણ મોટો? તો કે અંશ ઘણો મોટો, 1000 ગણો મોટો. તો આવું કહી શકાય કે આઈસી ગ્રેટર ધેન આઈબી. જો આવું હોય તો બીટા ગ્રેટર ધેન 1 કહી શકાય. સમજાય છે મિત્રો? તો આ થયું કોમન બેઝ અને કોમન એમીટર માટે પ્રવાહ ગેઇનની વાત. હવે આપણે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ જોઈએ તો આલ્ફાનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર તારવેલું, બીટા અપોન 1 પ્લસ બીટા. કોમન બેઝ અને કોમન એમીટર માટે પ્રવાહ ગેઇન વચ્ચેનો સંબંધ આવો છે. અને બીટાનું સૂત્ર કહે તો બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. યાદ રાખજો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન 1 પ્લસ બીટા, અને બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા. આપણી બેઝિક માહિતી હતી. હવે આપણે આગળ તરફ કોમન એમીટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર લઈને ઇનપુટ અવરોધ, આઉટપુટ અવરોધ, પ્રવાહ ગેઇન, ટ્રાન્સકન્ડક્ટન્સ, વોલ્ટેજ ગેઇન, ત્યાર પછી પાવર ગેઇનના સૂત્રો એક સાથે બોર્ડમાં જોઈ લઈએ. તો નેક્સ્ટ આકૃતિ દોરીએ. આપણે મિત્રો કોમન એમીટર એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ. અહીંયા આપણે આનો અવરોધ RL દર્શાવી દઈએ, અને અહીંયા
રિવર્સ બાયસની બેટરી મોટી રાખીએ. આ કયો છે કલેક્ટર, આ કયો છે બેઝ, આ કયો છે એમીટર, આ કયો છે કોમન એમીટર અને કોમન એમીટર અહીંયા પ્રવાહ બહારની તરફ દેખાડે તો કયો હશે કોમન એમીટર NPN. અને આ સર્કિટ આપણી આઉટપુટ છે, આ સર્કિટ આપણી ઇનપુટ છે. આ તમને બધાને ખબર છે. અહીંયા જે વોલ્ટેજ મળે એ VBB મળે. અહીંયા જે વોલ્ટેજ મળે એ બેઝ અને એમીટર વચ્ચે એને આપણે VBE કહીશું. અહીંયા જે વોલ્ટેજ મળે એને આપણે VCE કહીશું. અહીંયા જે બેટરી જોડેલી છે VCC કહીશું. આમાં જે પ્રવાહ પસાર થાય એને આપણે IB કહીશું. આમાં જે પ્રવાહ પસાર થાય એને આપણે IC કહીશું. આના અવરોધને RI વડે ને આના અવરોધને RL વડે દર્શાવીશું. આટલું મિત્રો ક્લિયર છે, તમને થિયરી ભણ્યા હશે તો આટલું આવડતું હશે. હવે વાત કરવાની છે આપણે વોલ્ટેજ ગેઇનની. કોમન એમીટર NPN ટ્રાન્ઝિસ્ટર છે તો વોલ્ટેજ ગેઇન એટલે AI એટલે બીટા. ચલો વોલ્ટેજ ગેઇન IB. તો આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ ગેઇન ક્યાં પ્રવાહ ગેઇન AI બરાબર બીટા. હા, આઉટપુટ પ્રવાહના છેદમાં ઇનપુટ પ્રવાહ. આઉટપુટ પ્રવાહ કયો થશે IC, ઇનપુટ પ્રવાહ કયો થશે IB. તો આવું કહી શકાય કે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB આપણે ફેરફાર સાથે લીધેલું. અને શું અચળ તો કે VCE અચળ. સમજાય છે મિત્રો? ત્યાર પછી લઈએ અવરોધ, ઇનપુટ અવરોધ અને આઉટપુટ અવરોધ. ઇનપુટ અવરોધ RI, ઇનપુટ અવરોધને RI વડે દર્શાવાય. તો અવરોધ R = V/I. R = શું થાય છે V/I. તો ઇનપુટ અવરોધ માટે તમારે કયો વોલ્ટેજ લેવો પડશે તો કે R = ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ. ચાલો, તો ઇનપુટ વોલ્ટેજ કેટલા થશે આ તમારે લખવાનું, આ માત્ર જાણકારી માટે છે. ઇનપુટ વોલ્ટેજ કેટલો થશે ડેલ્ટા VBE અને ઇનપુટ પ્રવાહ કેટલો થશે તો કે ડેલ્ટા IB. ડેલ્ટા VBE ના છેદમાં ડેલ્ટા IB. અચળ શું રાખવાનું તો કે VCE અચળ રાખો. આઉટપુટ અવરોધની વાત કરવી હોય તો RO બરાબર શું થશે તો કે આઉટપુટ વોલ્ટેજના છેદમાં આઉટપુટ પ્રવાહ. ચલો, આઉટપુટ વોલ્ટેજ કેટલો થશે ડેલ્ટા VCE. આઉટપુટ પ્રવાહ કેટલો થશે ડેલ્ટા IC. ડેલ્ટા VC અને ડેલ્ટા IC આઉટપુટનું લેવાનું. અને અચળ શું રાખવાનું તો કે IB અચળ રાખવાનું. બરાબર યાદ રાખજો મિત્રો, શું અચળ રાખવાનું IB અચળ રાખવાનું. જ્યારે તમે આ બંને કરતા હોય ત્યારે VC અચળ રાખવાનું અને જ્યારે આઉટપુટ લાક્ષણિકતા મેળવો ત્યારે ઇનપુટનો પ્રવાહ અચળ રાખવાનો. આવું આપણે જોયેલું. ત્યાર પછી હતું ટ્રાન્સકન્ડક્ટન્સ GM. GM = β/RI. બીટાની કિંમત કેટલી છે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB. છેદમાં RI એટલે કેટલું થશે ડેલ્ટા VBE ના છેદમાં ડેલ્ટા IB. તો આ બંનેનો ભાગાકાર કરો તો બંનેના છેદ સમાન છે એટલે ઉડી જાય. તો ડાયરેક્ટ જ આપણે લખીએ તો કે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા VBE અને અચળ શું રાખવાનું VCE. તમારે કેવું રાખવાનું અચળ રાખવાનું. તો આ ટ્રાન્ઝિસ્ટરના 4 પ્રાચલો છે મિત્રો, એ તમને ખાસ આવડવા જોઈએ. ત્યાર પછી આપણે વાત કરતા હતા વોલ્ટેજ ગેઇનની. શાની વાત કરતા હતા વોલ્ટેજ ગેઇનની. પરંતુ એ માટે આપણે ઇનપુટ અવરોધ અને આઉટપુટ અવરોધનું સૂત્ર લખવું પડશે. ઇનપુટ અવરોધનું RIનું સૂત્ર થશે, ઇનપુટ વોલ્ટેજનું સૂત્ર થશે ડેલ્ટા VBE બરાબર RI ડેલ્ટા IB. યાદ હશે તમને મિત્રો. અને આઉટપુટ વોલ્ટેજનું સૂત્ર થશે ડેલ્ટા VCE બરાબર -ICRL. એ તમારે આના પ્રમાણે નથી લખવાનું, યાદ રાખજો. આ સૂત્ર યાદ રાખવાનું છે. IC એટલે કલેક્ટરનો પ્રવાહ અને RL એટલે આ લોડ અવરોધ. આ આઉટપુટ વોલ્ટેજનું સૂત્ર થશે. હવે વોલ્ટેજ ગેઇનની વાત કરવી છે તો વોલ્ટેજ ગેઇન એટલે AV. AV એટલે આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. અહીંયા આપણે અવરોધ મેળવતા હતા, અહીંયા આપણે વોલ્ટેજ ગેઇન મેળવ્યું. તો આઉટપુટ વોલ્ટેજ કયો કહેવાશે -ICRL અને ડેલ્ટા IC કહેવાનું -ડેલ્ટા ICRL. ઇનપુટ વોલ્ટેજ કેટલો થશે ડેલ્ટા IB RI. સમજાય છે મિત્રો? હવે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB શું થશે ડેલ્ટા IC ના છેદમાં ડેલ્ટા IB તો બીટા થશે. તો આવું લખી શકાય AV = બીટા RL/RI. RL/RI એટલે શું થશે RL/RI આઉટપુટનો અવરોધ અને ઇનપુટનો અવરોધ. ચલો એની આપણે કોઈ ચર્ચા નથી કરતા. અહીંયા β/RI શું થાય આ બીટાના છેદમાં RI. બીટાના છેદમાં RI એટલે ટ્રાન્સકન્ડક્ટન્સ GM. તો AVનું આવું પણ સૂત્ર લખી શકાય -GM RL
આ માઇનસ નિશાની શું દર્શાવે છે? તો કે માઇનસ નિશાની એ દર્શાવે કે તમે જે ઇનપુટ વોલ્ટેજ આપો એમાં આઉટપુટ વોલ્ટેજમાં એ માઇનસમાં આવે. અહીંયા તમે ઇનપુટ વોલ્ટેજ વધારશો તો આઉટપુટ વોલ્ટેજ ઘટાડો થશે. એટલે કે કળા તફાવત બેનો કેટલો છે? પાઈ જેટલો છે. એ માઇનસ નિશાની મિત્રો એની દર્શાવે છે. ખાસ યાદ રાખજો, માઇનસ નિશાની શું દર્શાવે છે? કળા તફાવત ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા તફાવત પાઈનો છે દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરવાની હતી પાવર ગેઇનની. પાવર ગેઇન એટલે એપી, આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. પાવર એટલે આઈવી, પી ઇઝ ઇક્વલ ટુ આઈવી સૂત્ર પ્રમાણે. આઉટપુટ પાવર તો આઉટપુટ વોલ્ટેજ ઇન્ટુ આઉટપુટ પ્રવાહ, પી ઇઝ ઇક્વલ ટુ આઈવી. અને ઇનપુટ પાવર એટલે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ. તો આના પરથી આવું કહી શકાય કે એપી બરાબર એવી ઇન્ટુ એઆઈ. એપી બરાબર એવી ઇન્ટુ એઆઈ લખી શકાય. બીજું શું લખી શકાય? તો કે ડેલ્ટા આઈસીના છેદમાં ડેલ્ટા આઈબી એટલે બીટા. એપી બરાબર બીટા ડેલ્ટા વીસીના છેદમાં ડેલ્ટા વીબી શું લખી શકાય? આ ડેલ્ટા વીસીના છેદમાં ડેલ્ટા વીબી એટલે ડેલ્ટા વીસીના છેદમાં ડેલ્ટા વીબી. આ આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. તો એપી વીસીના છેદમાં વીબી તો શું લખી શકાય? એપી બરાબર એક તો આ સૂત્ર યાદ રાખવાનું, બીટાના બીટા ડેલ્ટા વીસીના છેદમાં ડેલ્ટા વીબી એટલે વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન એટલે શું થશે? જીએમઆરએલ અથવા તો બીટા આરએલ બાય આરઆઈ માઇનસ. તો શું થશે? એપી બરાબર માઇનસ બીટા સ્ક્વેર આરએલ બાય આરઆઈ. તો મિત્રો આ બધા જ ટ્રાન્ઝિસ્ટરના સૂત્રો છે. તમારી બુકમાં ક્યાંય આપેલા નથી, તમારે વ્યવસ્થિત લખી દેવાના છે મિત્રો. માઇનસ નિશાની શું દર્શાવે છે તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણું ટ્રાન્ઝિસ્ટર પૂરું. અને ત્યાર પછી છેલ્લે કહો તો ટ્રાન્ઝિસ્ટર એઝ એન ઓસિલેટર. તો એ ઓસિલેટરમાં આપાત જે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય છે અથવા તો ડીસીનું જે એસીમાં રૂપાંતર થાય છે, એ જે દોલિત ગતિ કરે છે એની આવૃત્તિનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. એફ એ આવૃત્તિ છે, એનો એકમ હર્ટ્ઝ થશે. એલ એ ઇન્ડક્ટન્સ છે, એનો એકમ હેનરી થશે. અને સી એ કેપેસિટર છે, એનો એકમ ફેરાડે થશે. તો આના પરથી આપણે દાખલાઓ ગણવાના થશે. તો મિત્રો આ થઈ આપણા સંપૂર્ણ. અને ત્યાર પછી લોજિક ગેટ હતા. લોજિક ગેટના તમને આવડે છે, એ આપણે દાખલાઓ કરાવવાના છે. તો આટલા સૂત્રો આજે ક્લિયર કરી દેવાના છે. આવતીકાલથી એટલે કે લગભગ સાંજ સુધીમાં વિડીયો મુકાઈ જાય અથવા તો સવારે વિડીયો મુકાઈ જશે. એમાં આપણે ઉદાહરણના દાખલાઓથી શરૂઆત કરીશું. બધા જ ઉદાહરણના દાખલા, ત્યાર પછી બધા સ્વાધ્યાયના દાખલા, અને ત્યાર પછી આપણે નીટના MCQ. આમને આજે તમને જે પણ આ વિડીયો મૂકું છે એની નીચે, એટલે કે તમે નીચેના એરા પર ક્લિક કરશો એટલે એક લિંક મળશે. અને એ લિંકની મદદથી તમે આમનું જે આપણે MCQની જે PDF આપીએ છીએ એ PDF તમે ડાઉનલોડ કરી શકશો. અને આની સાથે વોટ્સએપમાં પણ તમને જે લિંક મોકલાય છે એમની સાથે પણ આના MCQની PDF લિંક હશે. એ લિંક પર તમે ક્લિક કરશો તો તમને ડાયરેક્ટ એના પરથી તમે PDF ડાઉનલોડ કરી શકો. એમાં આમના બધા જ MCQ હશે. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.